Hello, dear students. Welcome once again to our new topic, which is combine the sentences using conjunctions. બોર્ડમાં પ્રશ્ન નંબર 47, 48, 49 આ 3 માર્ક જે છે જેમાં બે વાક્ય આપેલા હોય એને આપણે કમ્બાઈન કરીને એક વાક્ય બનાવવાનું છે જે મીનિંગફુલ સેન્ટેન્સ હોય. તમને બ્રેકેટમાં 3 ઓપ્શન આપેલા હશે, 3 કન્જક્શન. એમાં એપ્રોપ્રિએટ જે પ્રોપર કન્જક્શન હોય એ જોઈન કરીને બંને વાક્ય છે એ કમ્બાઈન કરવાના હોય છે. તો આપણે જોતા રહીએ એ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો જેથી કરીને તમે આ ટોપિકને હરેક બારીકાઈથી આસાનીથી સમજી શકો. તો ચાલો શરૂ કરીએ. થોડા કન્જક્શનના આપણે ગુજરાતી મતલબ જોઈ લઈએ. વુ કે જે બે વાક્યની વચમાં આવશે, વિચ કે જે બે વાક્યની વચમાં આવશે, વેર કે જ્યાં બે વાક્યની વચમાં આવશે. હવે વુ જે છે એ વ્યક્તિ માટે વપરાશે, વિચ જે છે એ વસ્તુ માટે વપરાશે અને વેર જે છે એ કોઈ સ્થળ કે જગ્યા માટે વપરાશે. પછી છે સો ધેટ કે જેથી, બટ યેટ સ્ટીલ ધો, 4 શબ્દ જે કોન્ટ્રાસ્ટ ફંક્શનમાં આવે છે એનો મીનિંગ થાય છે પણ તેમ છતાં, પણ તેમ છતાં. પણ બટ યેટ સ્ટીલ વાક્યની વચમાં આવશે અને ધો છે એ વાક્યની શરૂઆતમાં આવશે. ખાસ યાદ રાખજો, ધો ઘણા વચ્ચે લખે છે ઘણા વિદ્યાર્થીઓ, પણ ધો વાક્યની સ્ટાર્ટિંગમાં આવશે, પછી અડધા વાક્ય કોમા કરશું અને બાકીનું અડધું વાક્ય છે એ આપણે ઉપરથી લખી નાખશું. એન્ડ અને ઓર અધરવાઇઝ નહીતર, ઓર નો મતલબ અથવા પણ થાય અને ઓર અધરવાઇઝ બંનેના મતલબ નહીતર એમ પણ થશે. આઈધર ઓર એટલે કોઈ બે કરતા એક જ ક્રિયા કરતા હોય, નાઈધર નોર બે કરતા બે ક્રિયા ન કરતા હોય. સો ધેરફોર બંનેના સેમ મિનિંગ છે જેનો મતલબ થશે તેથી. સો ધેરફોર, બીકોઝ એઝ સિન્સ, બીકોઝ વચ્ચે આવશે, એઝ એ વચ્ચે આવશે અને સિન્સ વાક્યની શરૂઆતમાં આવશે જેનો મતલબ થાય છે કારણ કે. તો આટલું તમે આત્મસાત કરી લ્યો, પછી આપણે થોડાક એક્ઝામ્પલ જોશું. જો આ વિડીયોને કમસે કમ 50 લાઈક મળશે તો આનો પાર્ટ 2 છે એ તમને ટૂંક સમયમાં જોવા મળશે. ચાલો જોઈએ વાક્ય. કમ્બાઇન્ડ સેન્ટેન્સીસ યુઝિંગ કન્જક્શન્સ. કન્જક્શનનો ઉપયોગ કરી બોર્ડના પ્રશ્ન નંબર 47, 48, 49 આ 3 માર્ક બહુ ઇઝીલી તમે આસાનીથી હાંસલ કરી શકો છો. પહેલું વાક્ય જે છે જેમાં બે વાક્ય છે જેને આપણે જોડવાના છે. મહેશ વર્કડ હાર્ડ, મહેશે ખૂબ મહેનત કરી. હી ફેઇલ્ડ ઇન એક્ઝામ, તે પરીક્ષામાં નિષ્ફળ ગયો. તો બંને વાક્યોમાં વિરોધ દેખાય છે, કોન્ટ્રાસ્ટ દેખાય છે, વિરોધાભાસ છે. હાલાકે બોર્ડમાં તો તમને 3 ઓપ્શન આપેલા હશે, પણ આપણે આ બધાના મિનિંગ યાદ કરી લીધા પછી જો જાતે મુકતા આવડશે તો તમને ઓપ્શનની પણ જરૂર રહેશે નહીં. મહેશે ખૂબ મહેનત કરી, તે પરીક્ષામાં નિષ્ફળ ગયો. તો મહેનત કરી એ પોઝિટિવ વાક્ય છે અને નિષ્ફળ ગયો એ નેગેટિવ વાક્ય છે. તો આમાં આપણે કયા શબ્દ લગાડી શકશું? પણ તેમ છતાં. એટલે આપણે બટ જે છે ઇઝીલી આપણને સમજાઈ જાય એટલે આ બંને વાક્યમાં વચ્ચે બટ મૂકી દેશું અને બે વાક્ય જોઈ લખી નાખશું એટલે આપણો 1 માર્ક રોકડો. કેમ બનશે વાક્ય? મહેશ વર્કડ હાર્ડ, મહેશે ખૂબ મહેનત કરી, બટ હી ફેઇલ્ડ ઇન એક્ઝામ. અહીંયા હી છે એ મહેશના માટે સર્વનામ પ્રોનાઉન વપરાણો છે. બીજું વાક્ય છે મયુર રેન ફાસ્ટ, મયુર ઝડપથી દોડ્યો. જેને બેઝિક ઇંગ્લિશ આવડતો હોય વાંચતા, તો એના થોડાક મિનિંગ પણ આખા વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો હોય તો એના મિનિંગ પણ આવડતા હોય એવું માનીને ચાલુ છું, જેથી કરીને તમને વાક્ય પણ સમજાય અને એના અનુરૂપ તમે બ્રેકેટમાંથી યોગ્ય ઓપ્શન લખી શકો. મયુર ઝડપથી દોડ્યો, તે બસ ચૂકી ગયો. હી મિસ ધ બસ. હવે જે મયુર છે તે ઝડપથી દોડ્યો તો એ પોઝિટિવ વાક્ય છે અને તે બસ ચૂકી ગયો તો એ નેગેટિવ વાક્ય છે. તો ફરી વખત કોન્ટ્રાસ્ટ ઉભો થયો. તો બટ યેટ સ્ટીલ ધો, આ 4 માંથી કોઈ પણ એક ઓપ્શન બ્રેકેટમાં હશે જે તમારે લગાડવાનો છે. હવે આપણે ગણીએ કે ધો ઓપ્શનમાં છે તો આપણે ધો પહેલા લગાડશું. વિડીયોમાં આગળ કીધું એમ ધોની જે સ્થાન છે એ વાક્યની પહેલા છે. તો આમાં આપણે વચ્ચેની એડ કરીએ. ધો મયુર રેન ફાસ્ટ, પછી કોમા. વાક્યની શરૂઆતમાં ધો લખ્યું, અડધા વાક્ય કોમા કરશો ને બાકીનું બીજું વાક્ય એમને જોઈને લખી નાખશું. પછી ત્રીજું વાક્ય છે કેયુર ઇઝ ક્લેવર, રાહુલ ઇઝ ક્લેવર. કેયુર હોશિયાર છે, રાહુલ હોશિયાર છે. તો બહુ ઇઝીલી 5મા ધોરણના બચ્ચાને આવડે. કેયુર એન્ડ રાહુલ બંને છે હોશિયાર, બેનો ક્વોલિટી સેમ છે પણ નામ અલગ છે. જ્યારે બંને નામ અલગ હોય ને બાકીના બંને વાક્ય સેમ હોય ત્યારે એન્ડ લગાડશું. કેયુર એન્ડ રાહુલ
હવે બે નામ જ્યારે એક વાક્યમાં આવે ત્યારે ઇઝ એક વચનની બદલે આર બહુવચન થઈ જાય. કેયુર એન્ડ રાહુલ આર ક્લેવર. ક્લિયર એટલું બાળકો? ચાલો નેક્સ્ટ ટુ અવર નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ વિલ ગો સાપુતારા. હું સાપુતારા જઈશ. આઈ વિલ ગો ટુ માઉન્ટ આબુ. હું માઉન્ટ આબુ જઈશ. હવે હું સાપુતારા જઈશ અને હું માઉન્ટ આબુ જઈશ. એક વ્યક્તિ એક સમયે બે જગ્યાએ ન જઈ શકે. હાલાકે બંને વાક્ય અલગ છે. હવે જ્યારે હું એને કમ્બાઈન કરું તો મારે બે માંથી એક જગ્યાએ જઈશ એવું કહેવા માટે આપણા માટે અલ્ટરનેટ છે, ઓપ્શન છે, ઈ છે આઈધર ઓર. આ અથવા આ, કા માઉન્ટ આબુ કા સાપુતારા. તો ચાલો જોઈએ કઈ રીતે બનશે. આઈ બે વાર છે, એકવાર લખો. વિલ બે વાર છે, એકવાર લખો. ગો બે વાર છે, એકવાર લખો. પણ હવે સાપુતારા અને માઉન્ટ આબુ બે અલગ અલગ સ્થળ છે. તો બંને સ્થળમાં આપણે આઈધર ઓર લગાડશું તો કઈ રીતે બનશે? જવાબ બોલું છું. આઈ વિલ ગો આઈધર સાપુતારા. પહેલા વાક્યનું આઈધર પછી બોલશું, પછી ઓર લખીને માઉન્ટ આબુ. ફરી વખત બંને વાક્યોમાં કર્તા સરખા છે અને બાકીના શબ્દો સરખા છે, સ્થળ અલગ અલગ છે. તો આઈધર ઓર નો ઉપયોગ કરશું. આઈ વિલ ગો આઈધર સાપુતારા ઓર પછી બીજું સ્થળ માઉન્ટ આબુ. ક્લિયર છે? ચાલો આગળ. સ્ટે હિયર, અહીંયા રહો, અહીંયા રોકાઓ. ગો હવે, વયા જાઓ. અહીંયા રહો, વયા જાઓ. તો અહીંયા શરત છે કે અહીંયા રહો નહીતર વયા જાઓ. અહીંયા નો રહેવું હોય તો વયા જાઓ, નહીતર વયા જાઓ. તો સ્વાભાવિક રીતે જેને પ્રેક્ટિસ કરી હશે એને આ મીનિંગ નો શબ્દ ઓટોમેટિકલી મગજમાં ક્લિક થઈ જશે. તો અહીંયા આપણે શબ્દ છે નહીતર. ઓર પણ લખો, અધરવાઇઝ પણ લખો, પણ ઓપ્શનમાં તમને બ્રેકેટમાં કયો આપ્યો છે એ તમારે લઈ લેવાનો છે. વાક્ય બનશે સ્ટે હિયર, અહીં રોકાઓ, ઓર નહીતર ગો અવે, નહીતર વયા જાઓ. છઠ્ઠું વાક્ય વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરો. યુ વિલ ફેલ, તમે નિષ્ફળ જશો. તો એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. તો ખૂબ મહેનત કરો, નહીતર તમે શું જશો? નિષ્ફળ. ફરી વખત નહીતર વાળું આવ્યું તો પાછું ઓર લખો, અધરવાઇઝ લખો. જે બ્રેકેટમાં આપેલું હોય ત્રણમાંથી એક સાચું, એ બંનેમાંથી લઈ લેવાનું છે. સાતમું વાક્ય પ્રિયા વોઝ સિક. સિક એટલે બીમાર. પ્રિયા બીમાર વોઝ હતી. શી ડીડન્ટ, તેણીએ કર્યું નહીં. શું કર્યું નહીં? કમ એટલે આવવું, આવી નહીં. ટુ સ્કૂલ. તેણી બીમાર હતી, તેણી સ્કૂલ આવી નહીં. પ્રિયા બીમાર હતી, તેણી સ્કૂલ આવી નહીં. પ્રિયા બીમાર હતી તેથી સ્કૂલે આવી નહીં. તો જ્યારે બંને વાક્ય વારંવાર બોલશો તો આપણા ગુજરાતીમાં એના માટે કન્જક્શન વાળો જે શબ્દ છે તેથી, એ તરત જ ક્લિક થશે. તો તેથી માટે સો આપેલું હશે તમને કદાચ, કા ધેરફોર આપેલું હશે બ્રેકેટમાં. આપણે બ્રેકેટ નથી લખ્યા, અહીંયા બધા કન્જક્શનના મીનિંગ લખી નાખ્યા છે. તો આપણે સો લગાડીએ છીએ. પ્રિયા વોઝ સિક, કોમા પછી લખશું સો શી ડીડન્ટ કમ ટુ સ્કૂલ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. ફાધર ઇઝ હેપી, પિતાજી ખુશ છે. હિઝ સન, તેનો છોકરો ગેટ્સ ફર્સ્ટ રેન્ક, પ્રથમ ક્રમાંક મેળવે છે. પિતાજી ખુશ છે, તેનો છોકરો પ્રથમ ક્રમાંક મેળવે છે. પિતાજી ખુશ છે કારણ કે તેનો છોકરો પ્રથમ ક્રમાંક મેળવે છે. તો કારણ કે માટે આપણને બીકોઝ, એઝ અને સિન્સ, બીકોઝ, એઝ અને સિન્સ આ ત્રણ શબ્દ જે છે એમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હશે. વાક્યની શરૂઆતમાં, વિડીયોની શરૂઆતમાં કીધું છે બીકોઝ અને એઝ એ વાક્યની વચમાં આવશે. જો આપ્યું હોય તો વચ્ચે કરવાનું છે, બે વાક્યની વચ્ચે. અને સિન્સ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, જેવી રીતે ધો વાક્યની શરૂઆતમાં આવતું અને બટ યેટ સ્ટીલ છે એ વાક્યની વચમાં આવતું. ચાલો બીકોઝ થી બનાવીએ છીએ. ફાધર ઇઝ હેપી, પિતાજી ખુશ છે. બીકોઝ, કોમા કરીને બીકોઝ, પછી બીજું વાક્ય એમને જોઈને લખી નાખવાનું છે. નવમું વાક્ય કેયા. કેયા ઇઝ શોર્ટ, કેયા છે એ હાઈટમાં ટૂંકી છે. શી કેન નોટ, તેણી કરી શકતી નથી. ટચ એટલે સ્પર્શ, સીલિંગ. કેયા હાઈટમાં ટૂંકી છે, શોર્ટ છે. તેણી સીલિંગ ને ટચ કરી શકતી નથી. કેયા હાઈટમાં શોર્ટ છે, ઉંમરમાં સોરી હાઈટમાં છે એ ટૂંકી છે. તેણી સીલિંગ ને ટચ કરી શકતી નથી. કેયા શોર્ટ છે તેથી તેણી સીલિંગ ને ટચ કરી શકતી નથી. ફરી વખત અહીંયા સો ધેટ પણ લખી શકો અને સો પણ લખી શકો. 10મું વાક્ય ધીસ ઇઝ ધ થીફ, આ ચોર છે. તે જ્વેલરી ચોરી. હી સ્ટોલ એટલે ચોરી. શું ચોર્યું? જ્વેલરી. તો હવે અહીંયા જોશો, ખાસ સમજવા જેવું વાક્ય છે કે અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ થાય છે. થીફ એટલે વ્યક્તિ, એટલે કયો વ્યક્તિ? તો કે ચોર વ્યક્તિ.
અને પછી એના માટે શું વાપર્યું છે હી. તો આ એ ચોર છે કે જેણે જ્વેલરીની ચોરી કરી. તો આપણે આમાં હુ વાપરશું. હુ એટલે કે જે વ્યક્તિ માટે. તો વાક્ય આમ બનશે, અહીંયા તમારે હી કાઢી નાખવાનું છે. ધીસ ઇઝ ધ થીફ, કે જેણે હુ, હી કાઢીને હુ લખવાનું અને સ્ટોલ જ્વેલરી. ફરી વખત, ધીસ ઇઝ ધ થીફ, આ એ ચોર છે કે જેણે સ્ટોલ ચોરી કરી શેની, જ્વેલરી. તો આઈ હોપ કે તમને કમ્બાઇન્ડ વિથ સેન્ટેન્સના 10 વાક્યો વિથ મિનિંગ સમજાઈ ગયા હશે. તમે તમારા 3 માર્ક સિક્યોર કરી શકો છો. વિડીયો પોતે પણ જુઓ અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પાર્ટ 2 મિનિમમ 50 લાઇકનો ટાર્ગેટ છે, જે જલ્દી આવી રહ્યો છે ટૂંક સમયમાં. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી શબ્બા ખૈર, આવજો.